ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણને અંદરથી હલાવી દેશે, એક એવી વાર્તા જે જીવનના સૌથી મોટા, સૌથી અઘરા સવાલ પર વિચારવા મજબૂર કરે છે. ભૂખથી એ ભૂંડી ભીખ, બસ આ એક જ લીટી આખી વાર્તાનો સાર છે. એક એવો મોટો સવાલ ઊભો કરે છે જે કદાચ આપણે સૌ ક્યારેક ને ક્યારેક વિચારતા હોઈશું. શું જીવવા માટે, ટકી રહેવા માટે આપણું સ્વમાન, આપણી ખુમારી બધું જ દાવ પર લગાવી દેવું પડે? ચાલો આ સવાલના જવાબની શોધમાં આગળ વધીએ. તો આ વાર્તાને સમજવા માટે સૌથી પહેલાં એના સમયને સમજવો પડશે. આ વાર્તાનો પાયો છે ઇતિહાસનો એક સૌથી ભયાનક દુકાળ, 56મીઓ દુકાળ. જરા વિચારો તો, 12 મહિના, આખું એક વર્ષ, વરસાદનું એક ટીપું પણ નહીં. જમીન સૂકી ભટ્ટ થઈને ફાટી ગઈ હતી. લોકોની આંખોમાં જે થોડી ઘણી આશા બચી હતી એ પણ હવે સુકાઈ રહી હતી. ચારે તરફ બસ મોતનો ઓછાયો હતો. અને પરિણામ? ખેતરોમાં, શેરીઓમાં, જ્યાં નજર નાખો ત્યાં બસ માનવીના હાડપિંજર. માણસાઈ જાણે મરી પરવારી હતી. જીવનનો બસ એક જ મતલબ રહી ગયો હતો, કોઈપણ રીતે શ્વાસ લેતા રહેવું. અને એના માટે કોઈપણ કિંમત ચૂકવવી પડે તો એ પણ મંજૂર. અને જુઓ, આ દુકાળની સૌથી મોટી અસર એ થઈ કે એણે સમાજના બધા જ ભેદભાવ મિટાવી દીધા. ખેડૂત હોય કે બ્રાહ્મણ, મોટો વેપારી હોય કે ઠાકોર, અરે સિપાહીઓ પણ, બધા જ એક મુઠ્ઠી અનાજ માટે એક જ લાઇનમાં લાચાર થઈને ઊભા હતા. પણ આટલી બધી લાચારી અને આટલા વિનાશની વચ્ચે એક માણસ એવો હતો જે હજી સુધી તૂટ્યો નહોતો. વાર્તાનો નાયક કાળુ. એક એવો ખેડૂત જેની પાસે જમીન તો હતી જ, પણ એનાથી પણ મોટી એક વસ્તુ હતી, એની ટેક, એનું સ્વમાન. તો આ કાળુ છે કોણ? એ એક એવો ખેડૂત છે જે ગૌરવ અને સિદ્ધાંતો પર જીવતો આવ્યો છે. એના માટે પોતાની મહેનતથી કમાઈને ખાવું એ જ એની ઓળખ હતી. એની ખુમારી જ એનું ગૌરવ હતું. આખી જિંદગી કોઈની સામે હાથ નથી ફેલાવ્યો. એ ભૂખે મરી જવાનું પસંદ કરે, પણ ભીખ માંગવી એ તો એના માટે સવાલ જ નહોતો. અને હવે જુઓ, એની સામે કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. એક બાજુ છે ભૂખ, શારીરિક પીડા જે ધીમે ધીમે મોત તરફ લઈ જાય, અને બીજી બાજુ છે ભીખ, જે કાળુની નજરમાં આત્માનું મોત છે. એના માટે આ પસંદગી બહુ સીધી હતી. શરીરને બચાવવા માટે પોતાના આત્માને મારી નાખો? ના, ક્યારેય નહીં. જ્યારે માણસ પોતાના જ સિદ્ધાંતો સામે હારવા લાગે ને, ત્યારે અંદરથી તૂટી જાય છે. આ જે શબ્દો છે ને, ધિક્કાર છે આ અવતારને, એક કાળુના દિલની ચીઝ છે. પોતાની જાત પર ગુસ્સો છે, ધિક્કાર છે કે જીવવા માટે આજે એને કેટલું નીચે જોવું પડી રહ્યું છે. સારું, પણ આ આખા સંઘર્ષમાં કાળુ એકલો નથી. એની સાથે છે એની પત્ની રાજુ. અને રાજુ જે છે ને એ બહુ વ્યવહારુ છે. એના માટે સિદ્ધાંતો કરતાં પણ વધારે કિંમતી છે એના બાળકો અને પતિનો જીવ. રાજુ કાળુને ધરતી પર પાછો લાવવાની કોશિશ કરે છે. એ કહે છે કે વાસ્તવિકતા જુઓ, આપણા બાળકો ભૂખથી રડી રહ્યા છે. આવા સમયે ટેક અને ગૌરવની વાતોથી પેટ નહીં ભરાય. એની દલીલ સાફ છે, મરી જવા કરતાં જીવતા રહીને પરિસ્થિતિનો સામનો કરવો વધુ સારો છે. અને અહીં રાજુ એકદમ ધારદાર વાત કરે છે. એ કહે છે કે અસલી ડાકણ ભૂખ નથી, પણ એની ચિંતા છે. રોજ સવારે ઉઠીને એ વિચારવું કે આજે ખાવાનું મળશે કે નહીં, આ ચિંતા માણસને અંદરથી ખાઈ જાય છે. રાજુ બસ કાળુને આ જ માનસિક ત્રાસમાંથી બહાર કાઢવા માંગે છે. તો હવે કાળુ એક એવી જગ્યાએ આવીને ઊભો છે જ્યાં એ પોતાની ટેક અને પરિવારની ભૂખ, આ બેની વચ્ચે લગભગ હારી ગયો છે. અને બસ બરાબર એ જ સમયે વાર્તામાં એક નવું પાત્ર આવે છે, એક આશાનું કિરણ બનીને, સુંદરજી શેઠ. સુંદરજી શેઠ બહુ જ સમજદાર વ્યક્તિ છે. એ કાળુના ચહેરા પરનો સંકોચ જોઈને જ સમજી જાય છે કે આ માણસની લડાઈ પેટની ભૂખ સાથે નથી, પણ મનના સ્વમાન સાથે છે. એને અનાજ તો જોઈએ જ છે, પણ ભીખ તરીકે નહીં. એટલે સુંદરજી શેઠ દાન નથી આપતા, પણ એક એવો રસ્તો બતાવે છે જેમાં કાળુનું ગૌરવ સચવાય. અને એ રસ્તો શું હતો? બહુ જ સરળ. શેઠને કહે છે, કાલે મંદિરના ઓટલે આવજે, ત્યાં થોડું સાફ સફાઈનું કામ કરજે, અને એના બદલામાં અનાજ લઈ જજે. જુઓ, કેટલો સરસ ઉપાય! હવે આ ભીખ નથી, આ મજૂરી છે. આ દાન નથી, આ એનો હક છે. સુંદરજી શેઠે કાળુને અનાજ ના આપ્યું, પણ એ કમાવાનો મોકો આપ્યો. અને પછી એ જે કહે છે ને કે તમારું છે ને તમને આપીએ છીએ,
આ શબ્દો કાળુના ઘવાયેલા મન પર મલમ જેવું કામ કરે છે. સુંદરજી શેઠ બહુ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તું ભિખારી નથી, તું તારા હકનું, તારી મહેનતનું લઈ રહ્યો છે. આનાથી મોટી રાહત શું હોઈ શકે? સારું, તો કાળુ માની જાય છે. એ કામ કરીને અનાજ લે છે, એના બાળકોનું પેટ ભરાશે, પરિવાર જીવી જશે. તો શું અહીં વાર્તા પૂરી થઈ ગઈ? બિલકુલ નહીં, કારણ કે અસલી લડાઈ તો હવે શરૂ થાય છે, કાળુના મનની અંદર. એને એવું લાગે છે કે બાવાના બે બગડ્યા. કેમ? કારણ કે ભલે દુનિયાની નજરમાં એણે મજૂરી કરી હોય, પણ એના મનમાં તો એ હારી ગયો છે. એને લાગે છે કે જે ટેક એણે આખી જિંદગી પાડી એ આજે તૂટી ગઈ. શરીર તો બચી ગયું, પણ એનું મન, એનું સ્વમાન એ ઘવાઈ ગયું. અને આજ આખી વાર્તાનો સૌથી ઊંડો મુદ્દો છે. ભલે સુંદરજી શેઠનો ઉપાય બહુ સારો હતો, વ્યવહારુ હતો, પણ કાળુની પોતાની નજરમાં એ એક સમાધાન હતું, એક હાર હતી. એના સ્વમાન પર જે ઘા વાગ્યો હતો એ કોઈ ઉપાયથી રૂઝાય એવો નહોતો. આ વાત એ સાબિત કરે છે કે શારીરિક ભૂખ કરતાં મનોવૈજ્ઞાનિક ઘા વધુ ઊંડો હોય છે. પેટની આગ તો અનાજથી બુઝાઈ જાય, પણ સ્વમાન પર લાગેલો ઘા, ભલે પછી એને કામનું નામ આપવામાં આવ્યું હોય, એ જીવનભર દુખે છે. અને એટલે જ આખી વાર્તા ફરી ફરીને એક જ વાત પર આવીને અટકે છે. ભૂખથી એ ભૂંડી ભીખ. કાળુ માટે અંતિમ સત્ય આ જ હતું. સંજોગો ગમે તેવા હોય, સામેવાળાનો ઈરાદો ગમે તેટલો સારો હોય, પણ એના માટે હાથ લંબાવવો એ આત્માનું અપમાન હતું. અને એ અપમાન ભૂખ કરતાં પણ અનેક ગણું વધારે પીડાદાયક હતું. તો આ વાર્તા આપણને કોઈ સરળ જવાબ નથી આપતી. એ બસ એક મોટો સવાલ આપણી સામે મૂકીને જાય છે. જ્યારે જીવતા રહેવા માટે પોતાનો આત્મા, પોતાનું સ્વમાન ગુમાવવું પડે, તો એ જીવવાની સાચી કિંમત શું કહેવાય? આપણા સૌના જીવનમાં એવી કઈ રેખા હોય છે જેને આપણે ક્યારેય ઓળંગવા નથી માંગતા, ભલે પછી કિંમત ગમે તે ચૂકવવી પડે?